ઉપલેટાના ગધેથડ પાસેના વેણુ 2 ડેમમાંથી પાણી છોડવાના પ્રશાસનના નિર્ણય સામે ખેડૂતો અને ગ્રામજનો થયા લાલઘૂમ। વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલી 6482 ક્યુસેક પાણી નદીમાં છોડવાનો પ્રશાસને નિર્ણય કર્યો, પરંતુ ડેમમાંથી પાણી છોડવાના સમાચાર મળતા જ રબારિકા, ખારચિયા, ચરેલિયા અને જાળ ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ડેમ પર પહોંચીને પ્રશાસન સામે મોરચો માંડ્યો। ગ્રામજનોએ ડેમ સાઇટ પર બેસી અને ઉગ્ર વિરોધ કર્યો। ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી પ્રશાસન મેન્ટેનન્સના નામે આ જ રીતે પાણીનો બગાડ કરે છે। જો ડેમમાંથી પાણી આ રીતે બગાડ થતું કરવામાં આવશે તો 4 થી વધુ ગામોમાં પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઈ શકે છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પહેલા પ્રશાસન પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરે, બાદમાં જ ડેમમાંથી પાણી છોડે। સ્થિતિ તંગ બનતા ગ્રામજનોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ટેલિફોનિક જાણ કરી। ધારાસભ્યએ પણ તાત્કાલિક દરમિયાનગીરી કરી ગ્રામજનોને ખાતરી આપી કે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ જ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાશે। ધારાસભ્યની સૂચના અને ગ્રામજનોના ઉગ્ર વિરોધને જોતા પ્રશાસને પણ આખરે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય મોકૂફ રાખ્યો।